હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મસ્ત આપણે ને સવાર પડી ગઈ છે જોરદાર, અને વરસાદી માહોલ ચાલુ છે 8 નંબર. તો ધીમો ધીમો વરસાદ આવે છે અને બધા માણસો રેનકોટ પહેરીને મીંડા છે જવા ઓફિસે. આપણી ગાડી પલ્લે છે કાયમિકની માટે એક જ ધારી રાત દિવસ. તો આપણે કેમ બાકી વ્યૂ આવે કબૂતર ઉઠતા હોય મસ્ત મજાના. તો ભાગે વહેલા નવરા થઈ ગયા, પોતાનું કામકાજ હાલે છે, અને આપણે થઈ ગયા છીએ ફ્રી એકદમ મસ્ત. ગીતાજી વચાઈ ગઈ છે, હનુમાન ચાલીસાનો પાઠ થઈ ગયો છે, અને આપણે થઈ ગયા છીએ એકદમ રેડી અને ફ્રેશ આવો. બાકી પાછળ વરસાદી વાતાવરણ છે આજે ફૂલ થોડુંક, એટલે વરસાદ આવે એવું લાગે છે મને. એમ છે હજી વધારે કે વાપીમાં વલસાડમાં એવા અત્યારે વધારે છે વરસાદ, એટલે વરસાદ આવશે 100% છે. એ રીતનું કંઈક આયોજન છે. બાકી તો ઓકરા મીંડા છત્રી લઈ લઈને જવા એક ઓલા બીજો અડાક કોયલા જાય છે રેનકોટ પહેરી. એટલે એવું છે ને આપણે એમ થાય ક્યાં હવે ન પહેરી જાય નહીં હાલે, તો રેનકોટ પહેરવો પડે. ગાડી પર જઈએ ને તો થોડુંક વધારે લાગે, એટલે રેનકોટ જરૂરી છે પહેરવાનો. એટલું પાણી ધાબા ઉપરથી નીકળતું હોય તો એ વરસાદ હરખો સારો જ આવતો હોય. જો નીચે પાણીમાં કેવો દેખાય છે વરસાદ, પલરાઈ જાય આમ કેમેરામાં ન દેખાય ક્લિયર. બાકી આમ વરસાદ આવતો જ હોય એટલો તો. ચાલો જવાનું છે આજે મારે નવી ઓફિસે, અને પહેલાં તો આપણે જૂની ઓફિસ, બપોર પછી નવી ઓફિસ છે, તો ત્યાં જઈને મળશું. તો મહિના રહેજો બ્લોગમાં, અને જોજે આખો પૂરો બ્લોગ, અને કરજો મોજ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો તો ખાસ ભૂલતા નહીં, ખાસ એટલે ખાસ. બધાએ તમારા ફ્રેન્ડ સર્કલમાં સબસ્ક્રાઈબ કરી દો યાર. મારા સબસ્ક્રાઈબર વધે. તમે યાર મારી મહેનત જોવો થોડી, કેટલી મહેનત કરવું. સબસ્ક્રાઈબ બને જવું, એક આપણા સબસ્ક્રાઈબર વધારો, એક બબે કરીને ટીપે સરોવર ભરવાનું છે આપણે. એ રીતે આપણે સબસ્ક્રાઈબર વધારી ગયો ફટોફટ આપણે કંઈક નવું કરી આવ્યો છે. તો ચાલો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. હવે હું જાઉં છું ઓફિસમાં. વરસાદ અમારે સુરતની અંદર ધોકાર ચાલુ છે ને, કેળાવાળા કેળા એને વેચે. અમારે અહીંયા હોલસેલના વેપારી છે આ બધા. બાકી આમ જો વરસાદ આવે એ શું થવાનું કંઈ ખબર નથી આ વરસાદનું. ચકચધારો વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. અને ટમેટા વેચે. આજની પાછી રેડ એલર્ટની આગાહી છે, એટલે એવું બધું છે ને. આપણે અહીં કરી છીએ કામકાજ, તો આપણે આપણું કામ ચાલુ રાખીએ. વરસાદ એનું કામ કરે. સુરતમાં ભાઈ ભારે વરસાદની આગાહી છે. જો ભાઈ બાકા જીક બોલે વરસાદની એક જ ધારી ક્યારનો ચાલુ છે કન્ટિન્યુ, એક ધારો વરસાદ. તો પાણી આવે ઉપરથી. આજ તો પૂર આવવાનું એક ખરેખર તેદી જીતું ને એવું જ થાય. મારી ઓખ્યું મોતું મારા સમળો મોતું, મારી ઓખ્યું મોતું મારા સમળો મોતું, મારા દિલની ધડકન
મારા દિલની ધડકન ના ધબકારા. મોટા બીટ્સના મશીન કે ને એ જ આ બીટ્સના મશીન છે ભાઈ. જો આમાં માલ બને બીટ્સનો. લાવડો આ ફ્રેમ મારે અહીંયા એના બાકી આવું હોય ભાઈ બીટ્સનું મશીન. આપણે ઘણા ટાઈમ પછી જોયું બીટ્સનું મશીન. વરસાદ આવવાનો ભાઈ ત્યાં બધી પાણી ભરાઈ ગયા છે. હવે મારે ઘેરે જ આવવું કે શું કરવું એવું થઈ ગયું છે. બહુ વરસાદ આવે પાણી ભરાઈ ગયું બધી. બીચ જ છે રક્ષાબંધન દેવ હે બનતા એક નંબર લાગતી છે ને બાકી ડીજે ના. પાંચ વાગ્યાનો વરસાદ ચાલુ છે અત્યારે. જો 8 વાગ્યા હજી આમ જોવા તમે વરસાદ આવે એ પાણી જોવો નીચે ભરાણા એ. એટલે ભાઈ આવું છે ભાઈ ખરેખર પીંજણ વાળું કામકાજ છે ભાઈ. રેનકોટ પહેરીને જવાનું છે આપણે, બીજું કંઈ નહીં. તો રેનકોટ આપણે ભેગો જ રાખી આ બધીને. રેનકોટ પહેરીને પછી ઉપડી આપણે ઘર બાજુ. આપણે ભણવાનું બંધ કરી દીધું ને આના 5-6 વર્ષ પહેલાંની વાત છે. ડ્રોઈંગની વાત આવી હતી. હાથી આપણે દોર્યો નહોતો પણ છેલ્લે દોરી ગમે એમ કરીને દોર્યો હાથી આજ. અને મહેશભાઈ છોકરીનું હોમવર્ક છે, હોમવર્ક બનાવ્યું છે. તમે જોવો કેવો લાગે હાથી. આપણે કોમેન્ટ કરજો બધાય. હાથી જ લાગે છે કે બીજું કંઈ લાગે છે? કાયદેસર બનાવ્યું હોય આપણે પેન્સિલથી. વરસાદ પડે છે ભાઈ. ફૂલા ફૂલ બાકા ઝીક લ્યો. ટાંકણું ખુલતું નથી માણાથી. હાલ્યો કાઢ લ્યો. હાલો બધું પેટી પેક પડ્યું હો ભાઈ. કાગળિયા ચડાવેલી વસ્તુ પડી હજી. પછી ધોરું લઈ ગયો ઉપાધિ નહીં. લ્યો એવું લીધું પટલું એવું. હાવ મોઢું છે લીધી હો લીધી. આ લીધી ક્યાં આવી લીધી લીધી. બચો બચો. વરસાદ આવવાનો હે ભાઈ. રાઈતે નીંદર ઉઠે તો ગાડી આપણી લઈ લેવાની છે, બીજું કંઈ નહીં. નકામી જો ગાડી વહી જાય આપણે એ કંઈ કરવાનું થતું નથી. આપણે શાંતિથી ભાઈલા જ રવિવાર એટલે તો હુવાનો કાલ રજા છે ભાઈને. જો હા હા અંદર લઈ લ્યો ને. લઈ લો હું કહું છું ને. મૂકી જ દો અંદર. તો તરત લઈ લો. પછી એવું લાગે તો વળી હા
ખોટા ઝડપાઈ જાય પવનના ને ઓલા થઈ જાય હાવ બિચારા. વરસાદ જ એટલો આવવાનો હોય સુરતમાં એની વાત પૂછોમાં તમે. ફૂલ રેડ એલર્ટ છે કાલની તારીખમાં. ફૂલ બાકા જીકી બસ એટલે કાંઈ ઉપાધિ જ નહીં.